टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। आंध्र प्रदेशમાં તિરુપતિ મંદિરમાં નાસ ભાગમાં 4 લોકોના મોત થઈ ગયા છે। ટોકન લેતી વખતે ભીડ બેકાબુ થતા 4 શ્રદ્ધાળુઓના મોત થયા। 4000થી વધુ લોકો ટોકન લેવા એકઠા થયા હતા। વૈકુંઠ દ્વારના દર્શન માટે ટોકન લેતા સમયે નાસ ભાગ મચી ગઈ, જેની તસવીરો તમે જોઈ શકો છો। વિવિધ ટિકિટ કેન્દ્રો પર ઉભેલા હજારો લોકો ત્યાં હતા। મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું છે। તો આંધ્રપ્રદેશમાં તિરુપતિ મંદિર જ્યાં નાસભાગ મચી હજારોની સંખ્યામાં ભક્તો હતા અને ટોકન લેવા માટે આ ભીડ ઉમટી પડી હતી અને આ ઘટનામાં નાસભાગમાં 4 લોકોના મોત થઈ ગયા છે, કારણ કે ભીડ થોડા સમય માટે બેકાબૂ થઈ ગઈ હતી। 4000થી વધુ લોકો ટોકન લેવા માટે એકઠા થયા હતા। વૈકુંઠ દ્વારના દર્શન માટે ટોકન લેતા સમયે આ નાસભાગ મચી હતી। વિવિધ ટિકિટ કેન્દ્રો પર ઉભેલા હતા હજારો લોકો। જે મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ, તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જય ફોનલાઈન ઉપર જોડાયા છે। જય, આખી જે ઘટના સર્જાઈ છે તિરુપતિ મંદિરની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી, 4 લોકોના મોત થયા છે, શું લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે? અત્યારે શું પરિસ્થિતિ છે? જી, એમ વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં જે વૈકુંઠ દ્વાર આવેલો છે, તે વૈકુંઠ દ્વાર પાસે એક દર્શન માટેનું જે ટિકિટ કાઉન્ટર હતું, તે ટિકિટ કાઉન્ટર પાસે એક નાસભાગ મચી ગઈ હતી। નાસભાગ મચવાના કારણે 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જેની અંદર એક મહિલા સહિત 4 લોકોના મોત થયા છે। ત્યારે બીજી તરફ 150થી વધુ જે શ્રદ્ધાળુઓ હતા તે ઘાયલ હોવાના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। અને જે આ કાઉન્ટર ટિકિટ જે કાઉન્ટર હતું, ટોકન કાઉન્ટર, તેની કતારમાં 4000થી વધુ ભક્તો લાઇનમાં ઊભા હતા અને જે બૈરાગી પાર્ટિકા જે પાર્કમાં કતાર હતી, જે કાઉન્ટર હતું, તે કાઉન્ટરની અંદર લાઇનમાં ઊભા હતા। આવતીકાલે કે કહી શકાય 9 જાન્યુઆરીના રોજ જે એકાદશી હોવાના કારણે તિરુપતિ બાલાજી મંદિરમાં ભારે ભીડ હોવાના કારણે જે આ વૈકુંઠ દ્વાર પાસે જે દર્શન ટિકિટ કાઉન્ટર હતું, તે કાઉન્ટરની અંદર લાઇન માટે જે શ્રદ્ધાળુ ઊભા હતા, તે શ્રદ્ધાળુઓમાં અચાનક નાસભાગ મચી હતી। નાસભાગ મચવાના કારણે 4 લોકોના મોત થયા છે। બીજી તરફ કહી શકાય જે સીએમ ચંદ્રબાબુ નાયડુ છે, તેમને પણ સમગ્ર જે આ દુર્ઘટના ઘટી છે તેને લઈને શોક વ્યક્ત કર્યો છે અને અત્યારે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ જે ઘાયલો છે તેમને હોસ્પિટલ ખસેડવાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર જય, વિગતો આપવા માટે।